સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તમે લોકોએ 11મા ધોરણમાં ખૂબ સપોર્ટ કરીને મારી ચેનલને ખૂબ આગળ વધારી, તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। એ જ રીતે હવે આપણે આજથી 12મા ધોરણના અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ એટલે કે 12મા ધોરણના કોમર્સના દરેક વિષયના બ્લુપ્રિન્ટ અને ચેપ્ટર વાઇઝ દાખલાની શરૂઆત કરવા જઈએ। આજે શરૂઆત કરીએ છીએ આપણે આંકડાશાસ્ત્ર વિશે એટલે કે સ્ટેટ એની બ્લુપ્રિન્ટની આજે આપણે ચર્ચા કરીશું, બરાબર। આંકડાશાસ્ત્ર વિષયમાં તમને 2 ભાગમાં આવશે। જેમ 11મા ધોરણમાં માત્ર એક જ ભાગ હતો, એ રીતે આમાં 2 ભાગમાં આંકડાશાસ્ત્રની તમને બુક જોવા મળશે। પહેલા ભાગમાં તમને કુલ ટોટલ 4 ચેપ્ટર જોવા મળશે, બીજા ભાગમાં તમને 5 ચેપ્ટર જોવા મળશે, બરાબર। ચેપ્ટર વાઇઝ આપણે બ્લુપ્રિન્ટ જોઈશું। આનું પેપર તમને 100 માર્કનું બોર્ડની એક્ઝામમાં પૂછાશે। ચાલો શરૂઆત કરીએ આપણે વિભાગ A, B, C, D, E અને F। વિભાગ A તમને 20 માર્કનો પૂછાશે, જે MCQ હશે। વિભાગ B 10 માર્કનો હશે, જે તમને નાના થિયરી હશે, વ્યાખ્યા અને સૂત્ર અને એવું બધું। વિભાગ C 14 માર્કનો હશે। વિભાગ D 24 માર્ક। વિભાગ E 12 માર્ક। વિભાગ F 20 માર્કનો તમને પૂછાશે, બરાબર। ચલો, વિભાગ A પ્રત્યેકના 1 ગુણ હશે। વિભાગ B દરેક દાખલાના 1 ગુણ હશે। વિભાગ Cમાં દરેક દાખલાના કે થિયરીના 2 ગુણનો હશે, બરાબર। વિભાગ Dમાં દરેક દાખલો 3 માર્કનો। વિભાગ Eમાં દરેક દાખલો 4 માર્કનો। વિભાગ Fમાં દરેક દાખલો 5 માર્કનો। એ રીતે તમારું ટોટલ 100 માર્કનું પેપર પૂછાશે। હવે આ વખતે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે જનરલ ઓપ્શન આપવામાં આવશે, એટલે કે અથવાવાળા ઓપ્શન, એટલે કે જે દાખલા તો પૂછાતા હતા એની સાથે સાથે વધારાના એ જ ચેપ્ટરના અથવા તો બીજા ચેપ્ટરના એક્સ્ટ્રા દાખલા તમને મૂકશે અથવામાં, અને તમને એવું કહેશે કે કોઈ પણ 5 આમાંથી લખો। એક્ઝામ્પલ તરીકે જો વિભાગ Cમાં તમને ટોટલ 9 દાખલા પૂછાશે, બરાબર। ક્વેશ્ચનમાં 9 હશે, પણ આપણે ખાલી લખવાના હશે માત્ર 7 દાખલા, બરાબર। એટલે 7 દુ 14 માર્ક આપણને મળી જાય। એટલે 2 ક્વેશ્ચન હશે તમારા જનરલ ઓપ્શનના। એ રીતનું પેપર સ્ટાઇલ આપણને આવવાની છે, બરાબર। હવે ચેપ્ટર પ્રમાણે કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં વધુ પૂછાય છે, કેટલા માર્કનું પૂછાય છે એ જોઈએ। તો પહેલું જ ચેપ્ટર તમારું રહેવાનું છે સૂચકા, બરાબર। એકદમ ઇઝી ચેપ્ટર। એ ચેપ્ટરમાંથી તમને 2 માર્કના MCQ પૂછાશે, એટલે 2 MCQ પૂછાશે, એક થિયરી પૂછાશે, એક વિભાગ Cમાં પૂછાશે, 2 દાખલા વિભાગ Dમાં પૂછાશે, વિભાગ Eમાં એકે નથી પૂછાતું, વિભાગ Fમાં 1 દાખલો પૂછાશે। એટલે ટોટલ તમારે સૂચકાંકનું ચેપ્ટર 16 માર્કનું પૂછાશે। આ જનરલ ઓપ્શન સાથે હું કહું છું, બરાબર। એટલે અથવાવાળા ક્વેશ્ચન પણ આમાં એડ થઈ ગયા। એ રીતે તમને 16 માર્કનું ચેપ્ટર 1માંથી પૂછાશે, બરાબર। વિભાગ Aમાં 2 પૂછાશે કે MCQ, વિભાગ Bમાં 1 થિયરી, વિભાગ Cમાં 1 દાખલો અથવા થિયરી, વિભાગ Dમાં 2 દાખલા, વિભાગ Eમાં કશું નથી પૂછાતું, વિભાગ Fમાં 1 દાખલો પૂછાશે। ચલો, ત્યારબાદ ચેપ્ટર 2 સુરેખ સહસંબંધ। આ ચેપ્ટરમાંથી તમને 2 MCQ પૂછાશે, એક વિભાગ Bમાં પૂછાશે, 1 દાખલો વિભાગ Cમાં પૂછાશે, વિભાગ Dમાં પણ 1 દાખલો પૂછાશે, વિભાગ Eમાં કશું નથી પૂછાતું, વિભાગ Fમાં 2 દાખલા તમને પૂછાશે, બરાબર। તો ટોટલ આ ચેપ્ટરમાંથી તમને 18 માર્કનું પૂછાશે, બરાબર। ત્યારબાદ ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ। એમાંથી 2 MCQ પૂછાશે, વિભાગ A 1 માર્કનો વિભાગ Bમાં પૂછાશે, 1 માર્કનો વિભાગ C, એટલે આ માર્ક નથી, બરાબર, આ ક્વેશ્ચન છે। 1 ક્વેશ્ચન, 2 ક્વેશ્ચન, એ રીતે ક્વેશ્ચન છે। વિભાગ Cમાં 1 ક્વેશ્ચન પૂછાશે, વિભાગ Dમાં 1 ક્વેશ્ચન પૂછાશે, વિભાગ Eમાં નથી પૂછાતું, વિભાગ Fમાં પણ 1 ક્વેશ્ચન પૂછાશે। એ રીતે ટોટલ આ ચેપ્ટર પર તમને 16 માર્કમાં પૂછાશે। ત્યારબાદ ચોથું ચેપ્ટર સામાયિક શ્રેણી। એમાં 2 ક્વેશ્ચન વિભાગ Aમાં, વિભાગ Bમાં 1 ક્વેશ્ચન, વિભાગ Cમાં 1 ક્વેશ્ચન, વિભાગ Dમાં 1 ક્વેશ્ચન, વિભાગ Eમાં આમાં પણ નથી પૂછાતું, વિભાગ Fમાં આના પણ 2 ક્વેશ્ચન। એટલે આ ચેપ્ટર પર ટોટલ 18 માર્કમાં તમને પૂછાશે, બરાબર। એટલે માત્ર વિભાગ A જ તમને 68 માર્કનો થઈ ગયો જનરલ ઓપ્શન સાથે, બરાબર। 68 માર્કનો માત્ર વિભાગ A જ થઈ ગયો સ્ટેટ આંકડાશાસ્ત્ર વિષયમાં। પહેલું ચેપ્ટર 16 માર્ક, બીજું ચેપ્ટર 18 માર્ક, ત્રીજું 16 માર્ક, ચોથું 18 માર્ક।
પહેલો જ ભાગ ખાલી તૈયાર કરો તો પણ આરામથી તમારે કોઈને એવી ઈચ્છા હોય કે ખાલી મારે પાસ જ થવું છે તો આરામથી પાસ થઈ જાય, બરાબર. પણ આપણે ખાલી પાસ થવાનું નથી, સારા ટકે પાસ થવાનું છે, બરાબર. એટલે વિભાગ એ જનરલ ઓપ્શન સાથે, ફરીથી કહું છું, આ જનરલ ઓપ્શન સાથે 68 માર્કનું, એટલે એમાં અથવાના પણ આન્સર ક્વેશ્ચન આવી ગયા. ત્યારબાદ ભાગ 2માં આપણે જોઈએ. પહેલું જ ચેપ્ટર છે તમારે સંભાવના, બરાબર. સંભાવના તો તમે અત્યાર સુધી ભણી આવ્યા હશો, એ રીતના જ દાખલા આવવાના છે. ચલો, વિભાગ એમાં 2 ક્વેશ્ચન આવશે, વિભાગ બીમાં 1 ક્વેશ્ચન આવશે, વિભાગ સીમાં 1 ક્વેશ્ચન આવશે, વિભાગ ડીમાં 3 ક્વેશ્ચન આવશે, બરાબર. ઈ અને એફમાં 1 પણ ક્વેશ્ચન નથી આવતું. તો ટોટલ આપણું સંભાવના ચેપ્ટર 14 માર્કનું ગણાશે. કેટલું થશે? 14 માર્ક, જે આપણે 10મા ધોરણમાં પણ શીખી આવ્યા. ત્યારબાદ ચેપ્ટર નંબર 2, ભાગ 2નું યાદચ્છિક ચલ અને સતત સંભાવના વિતરણ. એ ચેપ્ટરમાંથી 3 MCQ પૂછાશે. 1 વિભાગ બીમાં પૂછાશે, 1 ક્વેશ્ચન વિભાગ સીમાં પૂછાશે અને 2 ક્વેશ્ચન વિભાગ ડીના પૂછાશે. વિભાગ ઈ અને એફમાં 1 પણ ક્વેશ્ચન પૂછાતો નથી. એટલે ટોટલ તમને બીજું ચેપ્ટર 12 માર્કનું પૂછાશે, બરાબર. ત્યારબાદ ત્રીજું ચેપ્ટર છે પ્રામાણ્ય વિતરણ. એમાંથી 3 MCQ પૂછાય છે. 2 વિભાગ બીમાં પૂછાય છે, 2 ક્વેશ્ચન. વિભાગ સીમાં 1 પણ ક્વેશ્ચન નથી, વિભાગ ડીમાં પણ 1 પણ ક્વેશ્ચન નથી. વિભાગ ઈમાં 2 ક્વેશ્ચન પૂછાશે જનરલ ઓપ્શન સાથે, બરાબર, એટલે કે અથવાવાળા સાથે. એફમાં 1 પણ નથી પૂછાતું. એટલે ટોટલ તમને ત્રીજું ચેપ્ટર 13 માર્કનું પૂછાશે, બરાબર. ત્યારબાદ આગળ વધીએ. ચોથું ચેપ્ટર છે લક્ષ્ય. લક્ષ્ય ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાય છે. 1 વિભાગ બીમાં પૂછાય છે. ત્યારબાદ 2 વિભાગ સીમાં પૂછાય છે. વિભાગ ડીમાં 1 ક્વેશ્ચન પૂછાય છે. વિભાગ ઈમાં પણ 1 ક્વેશ્ચન પૂછાય છે. એફમાં ક્વેશ્ચન નથી પૂછાતો. એટલે ટોટલ આ ચેપ્ટર થાય છે 14 માર્કનું, બરાબર. ત્યારબાદ છેલ્લું ચેપ્ટર છે આપણું 5મું, વિકલન. વિકલનના ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાય છે. 1 વિભાગ બીમાં પૂછાય છે, 1 વિભાગ સીમાં પૂછાય છે. વિભાગ ડીમાં 1 પણ ક્વેશ્ચન નથી આવતો. વિભાગ ઈમાં પણ 1 ક્વેશ્ચન આવે છે અને એફમાં 1 પણ નથી આવતો. એટલે ટોટલ આ ચેપ્ટર આપણને પૂછાય છે 9 માર્કનું, બરાબર. તો વિભાગ બી આપણો જનરલ ઓપ્શનની સાથે ટોટલ 62 માર્કનું થાય છે. કેટલો થાય છે? 62. વિભાગ એ આપણો જનરલ ઓપ્શન સાથે એટલે અથવાવાળા ક્વેશ્ચનના માર્ક સાથે ગણીને 68 માર્ક થાય છે. અને વિભાગ બીમાં એટલે વિભાગ પાર્ટ 2માં આપણને જનરલ ઓપ્શન સાથે માર્ક 62 થાય છે. એટલે એકદમ ઇઝી છે, કંઈ એવું છે નહીં. તમને એવું હોય અમુક ચેપ્ટર જો હાર્ડ પડતા હોય તો અમુક ચેપ્ટર છેલ્લે, અત્યારે તો બધા જ ચેપ્ટર કરવાના છે, પણ જ્યારે બોર્ડની તૈયારી કરતા હોય 1 મહિનો અથવા તો 15 દિવસ બાકી રહી ગયા હોય અને અમુક ચેપ્ટર હાર્ડ પડતા હોય તો તમને આ બ્લુ પ્રિન્ટ ઉપરથી ખ્યાલ આવી જશે કે હું કયું ચેપ્ટર કરું જેનાથી મને વધારે ફાયદો થશે અને કયું ચેપ્ટર હું સ્કીપ કરવા જેવું છે, બરાબર. ચલો, તો ટોટલ આપણે કુલ પ્રશ્નો લખવાના થશે વિભાગ એમાં 20, બરાબર. કુલ ટોટલ 20 પ્રશ્નો આવશે અને આપણે 20 પ્રશ્નો લખવાના થશે. વિભાગ બીમાં ટોટલ 10 પ્રશ્નો પૂછાશે અને આપણને 10 ફરજિયાત લખવાના થશે. વિભાગ સીમાં ટોટલ 9 પ્રશ્નો પૂછાશે, બરાબર, અને આપણે માત્ર 7 જ ક્વેશ્ચન લખવાના છે. 9માંથી કોઈ પણ 7 દાખલા કરવાના. ત્યારબાદ વિભાગ ડીમાં 12 દાખલા પૂછાશે, બરાબર, પણ 12માંથી આપણે માત્ર 8 જ દાખલા ગણવાના છે, કોઈ પણ 8 દાખલા. ત્યારબાદ વિભાગ ઈમાં 4 દાખલા પૂછાશે, એમાંથી કોઈ પણ 3 દાખલા આપણે લખવાના છે. વિભાગ એફમાં 6 દાખલા પૂછાશે અને આપણે માત્ર 4 જ દાખલા કરવાના છે, બરાબર. એટલે કુલ ટોટલ પ્રશ્નોના માર્ક સાથે 130નું પેપર હશે, બરાબર. આપણે લખવાનું છે માત્ર 100 ગુણનું, બરાબર. ખ્યાલ આવ્યો? ત્યારબાદ અહીંયા ફરીથી હું લખી દઉં છું. કુલ પાસ માટેના માર્ક 33 રહેશે, બરાબર. અહીંયા
10મા ધોરણમાં તમારે 26 માર્કે પાસ થતા હતા ને, એ 80 માર્કનું પેપર હતું. પણ 12મા ધોરણમાં તમારે હવે 100 માર્કનું પેપર આવશે. એટલે તમારે 33 માર્ક ફરજિયાત લાવવા પડશે, તો જ તમે પાસમાં આવશો. બરાબર? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે. અને બીજા પણ બ્લુપ્રિન્ટ જલ્દીથી આવી રહી છે. અને સ્ટેટ અને અકાઉન્ટના ચેપ્ટરના પણ વિડીયો આવી રહ્યા છે. તેના માટે તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી, તમારા મિત્રોને શેર કરો. અને જેવો સપોર્ટ તમે મને 11મા ધોરણના વિડીયોમાં આપ્યો છે, એવો જ આશા રાખું છું કે તમે 12મા ધોરણના વિડીયોમાં પણ આપશો. અને 10મા ધોરણના પણ વિડીયો આવી રહ્યા છે, 9મા ધોરણના પણ આવી રહ્યા છે. એટલે બીજા ધોરણના છોકરાઓ, સ્ટુડન્ટો ચિંતા ન કરવાની કોઈ જરૂરત નથી. બધા જ ધોરણના આપણે વિડીયો ટૂંક સમયમાં આવી જશે. બરાબર? તો નેક્સ્ટ વિડીયો આપણે હશે અકાઉન્ટની બ્લુપ્રિન્ટ.